જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલો ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, તો આપણે પહેલો બીજો જેમ દાખલો ગણ્યો તેનાથી આ થોડોક જ દાખલો અલગ છે. તો ચાલો સૌપ્રથમ આપણે તેની રકમ વાંચીએ કે કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં, ચોખા અને ખાંડ વાર્ષિક સરેરાશ ભાવ અંગેની માહિતી નીચે મુજબ મળેલ છે. તે પરથી વર્ષ 2011 ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે અને પારંપરિક આધારે ત્રણેય વસ્તુઓના ભાવનું સામાન્ય સૂચકાંક ગણો. તો આ દાખલામાં આપણે સામાન્ય સૂચકાંક ગણવાનું છે. તેની રકમ કંઈક આ છે કે વર્ષ 2011-12-15 વસ્તુ ઘઉં, ચોખા, ખાંડ 2011 માટે 18-30, 2012 માટે 18.50, 36-31, 2013 માટે 18.90, 38-32, 2014 માટે 19, 38 ને 34, 2015 માટે 19.50, 39 ને 36. તો અચલ આધારની રીતે સૂચકાંક સામાન્ય સૂચકાંક ગણીશું. તો તે માટે આ પ્રકારે કોષ્ટક બનાવી લઈશું. તો કંઈક આ રીતે કોષ્ટક બનાવી લઈશું. તો સૌપ્રથમ 2011 ના ઘઉં એટલે કે તેમાં સૂત્રનો ઉપયોગ કરીશું કે અચલ આધારની રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. તો સૂત્રમાં આપણે ગણીને બતાવું ચાલો. તો સૂત્ર કઈ કામ છે કે અચલ આધારની રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 બરાબર ચાલુ વર્ષનો ભાવ એટલે કે 18 અને આધાર વર્ષનો ભાવ પણ 18 જ છે ગુણ્યા 100 બરાબર 0 ગુણ્યા 100 બરાબર 100. આ તો આપણે એક ઉદાહરણ લીધું, બાકીના બધા આપણે ગણી. એ તમને હું અંદર ગણીને જ બતાવું. ચાલો, અહીં સૌ પ્રથમ વર્ષ માટે 100 આવી ગયું. અહીંયા 2012 ના વર્ષ માટે ગણીશું તો 2012 ના વર્ષ માટે કિંમત છે 18.50 છેદમાં આધાર વર્ષ એટલે કે 2008 ના 2011 એટલે કે 18 ગુણ્યા 100 બરાબર તેની કેલ્સીમાં આપણે ગણીશું તો 102.78 આવશે. આ જે છે એ ચાલુ વર્ષનું છે. ચાલુ વર્ષની ચલ કિંમત આ છે તે આધાર વર્ષ જે 2011 છે તેની ચલ કિંમત એટલે કે 18 જે આધાર વર્ષ લીધેલું છે. તો 18.50 છેદમાં 18 ગુણ્યા 100 બરાબર 102.78 જવાબ મળી જશે. 2013 ના વર્ષ માટે આપણે ગણીશું તો 18.90 છેદમાં 18 જે આધાર વર્ષ તરીકે લીધેલ છે ને તે ગુણ્યા 100 બરાબર કેલ્સીમાં ગણીશું તો 105.00 મળી રહેશે. હવે 2014 ના વર્ષ માટે ગણીશું તો 19 જે છે તેની ચલ કિંમત છેદમાં તેની આધાર વર્ષ એટલે 2011 ની ચલ કિંમત ગુણ્યા 100
બરાબર 105.56 મળી રહેશે આપણે જ્યારે કેલ્સીમાં ગણીશું તો. હવે 2015 ના વર્ષ માટે 19.50 છેદમાં આધાર વર્ષ 18 ગુણ્યા 100 બરાબર તે કેલ્સીયમ આપણે ગણીશું તો 108.33 જવાબ મળી રહેશે. હવે ચોખાનું ગણીશું તો ચોખા 30 તેનું આધાર વર્ષ પણ 30 ગુણ્યા 100 બરાબર 100 મળી રહેશે. હવે 2012 ના વર્ષ માટે ગણીશું તો 36 છેદમાં આધાર વર્ષ 30 ગુણ્યા 100 બરાબર 120 મળી રહેશે આપણે કેલ્સીયમ ગણીશું તો. 2013 ના વર્ષ માટે ગણીશું તો 38 છેદમાં 30 ગુણ્યા 100 બરાબર 126.67 જવાબ મળશે. 38 એ ચાલુ વર્ષની ચલ કિંમત, આ આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. હવે 2014 ની ચલ કિંમત 38 છે તો 38 છેદમાં આધાર વર્ષની 30 ગુણ્યા 100 બરાબર 126.67 મળી રહેશે. 2015 ના વર્ષ માટે તો 39 અને આધાર વર્ષ 30 ગુણ્યા 100 બરાબર 130 આપણને મળી રહેશે. હવે ખાંડની કિંમત શોધીશું તો ખાંડ છે 30 છેદમાં આધાર વર્ષ 30 ગુણ્યા 100 બરાબર 100 જ મળશે. હવે 2012 ના વર્ષ માટે સૂચકાંક ગણીશું તો 31 આધાર વર્ષ 30 ગુણ્યા 100 બરાબર 103.33 જવાબ મળી રહેશે. હવે 2013 ના વર્ષ માટે એટલે કે 32 છેદમાં આધાર વર્ષ 30 ગુણ્યા 100 બરાબર 106.67 મળી રહેશે. 2014 ના વર્ષ માટે એટલે કે 34 આધાર વર્ષ 30 ગુણ્યા 100 બરાબર 113.33 જે આપણને જવાબ મળી રહેશે. હવે 2015 ના વર્ષ માટે શોધીશું તો 36 છેદમાં આધાર વર્ષ 30 ગુણ્યા 100 બરાબર આપણે કેલ્સીમાં ગણીશું તો 120.00 જવાબ મળી રહેશે. હવે આપણે ભાવનો સામાન્ય સૂચકાંક ગણવા માટે આ ત્રણેયનો સરવાળો કરવો પડશે. કેલ્સીમાં આપણે સરવાળો કરી લઈશું તો અહીંયા પહેલા 2011 ના વર્ષ માટે સરવાળો 300 મળી રહેશે. 2012 ના વર્ષ માટે 326.11 મળી રહેશે. 2013 ના વર્ષ માટે 338.34 મળી રહેશે. 2014 ના વર્ષ માટે 345.56 મળી રહેશે. અને છેલ્લું એટલે કે 2015 ના વર્ષ માટે 358.33 જવાબ મળી રહેશે. તો હવે ભાવનો સામાન્ય સૂચકાંક ગણવા માટે તેના સરવાળો એટલે કે 300 ભાગ્યા 3 કરીશું તો તેનો સૂચકાંક આપણને મળશે. તો પહેલા એટલે કે 2011 ના વર્ષ માટે 100 મળી રહેશે. 2012 ના વર્ષ માટે 326.11 ભાગ્યા 3 બરાબર 108.70 મળી રહેશે. 2013 ના વર્ષ માટે 338.34 ભાગ્યા 3 કરીશું તો
112.78 મળી રહેશે. 2014ના વર્ષ માટે એટલે કે 345.56 ભાગ્યા 3 કરીશું તો 115.19 મળી રહેશે. અને 2015નું વર્ષ એટલે કે 358.33 ભાગ્યા 3 કરીશું તો 119.44 સૂચકાંક મળી રહેશે. આ આપણો અચળ આધારની રીતે સૂચકાંક સામાન્ય સૂચકાંક મળી રહ્યો. હવે આપણે પારંપરિક આધારની રીતે સૂચકાંક શોધીશું. તો પારંપરિક આધારની રીતે શોધવા માટે સૂત્ર કંઈક આ પ્રમાણે છે. પારંપરિક આધારની રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100 બરાબર ઘઉંનો ચાલુ વર્ષનો ભાવ. અહીંયા આપણે લખીશું ચાલુ વર્ષનો ભાવ એટલે ઘઉંનો 18 એટલે કે ચાલુ વર્ષનો ભાવ એટલે કે 18 તેના અગાઉના વર્ષનો નથી એટલે એ લખીશું ગુણ્યા 100 બરાબર 0 ગુણ્યા 100 તો આપણને જવાબ 100 મળી રહેશે. આ એક ઉદાહરણ છે. આપણે તેને વિસ્તારથી અહીંયા આપણે ગણીશું તો 2011ના વર્ષ માટે પહેલો 100 મળી રહેશે ઘઉંના ભાવ. હવે 2012ના વર્ષ માટે આપણે ગણીશું. 2012ના વર્ષ માટે 2012નો ઘઉંનો ભાવ 18.50 ભાગ્યા તેના આધાર વર્ષનો તેના અગાઉના વર્ષનો ભાવ એટલે કે 18 ગુણ્યા 100 બરાબર 102.78 આપણને જવાબ મળશે. 2013ના વર્ષ માટે ભાવ 18.90 તેના અગાઉનો વર્ષનો ભાવ એટલે કે 18.50 ગુણ્યા 100 બરાબર 102.16 મળી રહેશે. 2014 એટલે કે 19 છેદમાં 18.90 અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100 બરાબર 100.53 આપણને જવાબ મળી રહેશે. 2015ના વર્ષ માટે ભાવ એટલે કે 19.50 છેદમાં તેના અગાઉના વર્ષનો ભાવ એટલે કે 19 ગુણ્યા 100 એને કેલ્સીમાં ગણીશું તો આપણે 102.63 જવાબ મળી રહેશે. હવે ચોખાનો ભાવ 2011ના વર્ષ માટે 30 છે તો 30 ભાગ્યા તેના અગાઉનું વર્ષ પણ એ જ થાય ગુણ્યા 100 બરાબર 100 જવાબ મળી રહેશે. 2012ના વર્ષ માટે 36 તેના અગાઉનું વર્ષ એટલે કે 30 ગુણ્યા 100 કરીશું તો કેલ્સીમાં ગણતા 120.00 જવાબ મળી રહેશે. 2013ના વર્ષ માટે 38 છેદમાં તેના અગાઉનું વર્ષ એટલે કે 36 ગુણ્યા 100 બરાબર 105.56 જવાબ મળી રહેશે. 2014ના વર્ષ માટે એટલે કે 38 તેના અગાઉનો ભાવ પણ 38 જ છે ગુણ્યા 100 કરીશું તો 100 મળી રહેશે. 2015ના વર્ષ માટે ભાવ 39 છે ચાલુ વર્ષનો અને તેના અગાઉનો વર્ષની ચલ કિંમત 38 છે ગુણ્યા 100 કરીશું તો 102.63 જવાબ આપણને મળી રહેશે. ખાંડની 2011ના હવે ખાંડનો સૂચકાંક ગણીશું તો 2011નો ભાવ તેનો 30 જ છે તો 30 ભાગ્યા 30 કરીશું ગુણ્યા 100 બરાબર 100 મળી રહેશે.
હવે 2012ના વર્ષ માટે સૂચકાંક ગણીશું તો તેનો ભાવ 31 છે ભાગ્યા અગાઉનો વર્ષ 30, ચલ કિંમત 30 છે તો 100 ગુણ્યા 100 બરાબર 103.33 જવાબ મળી રહેશે. 2013ના વર્ષ માટે 32, ચલ કિંમત તેના અગાઉના વર્ષની ચલ કિંમત 31 ગુણ્યા 100 બરાબર 103.23 જવાબ મળી રહેશે. 34, 2014ના વર્ષ માટે ભાવ તેના અગાઉના વર્ષનો ભાવ એટલે કે 32 ગુણ્યા 100 ચલ કિંમત 100 ગુણ્યા 100 બરાબર તેની કેલ્સીમાં ગણીશું તો 106.25 જવાબ મળી રહેશે. હવે વર્ષ 2015 માટે ભાવ 36 છે. તેના અગાઉના વર્ષનો ચલ કિંમત એટલે કે 34 ગુણ્યા 100 બરાબર જવાબ આપણને 105.86 જે આપણને 86 ને 88 આપણે કેલ્સીમાંથી ગણીશું તો મળી રહેશે. હવે આપણે આ ત્રણેયનો આ બધા ત્રણેયનો સરવાળો કરીશું 1 by 1 જેથી આપણે તેનો સામાન્ય સૂચકાંક ગણી શકીએ. તો 2011ના વર્ષ માટે સરવાળો 300, 2012ના વર્ષ માટે 326.11, 2013 માટે 310.95, 2014 માટે 306.78, 2015 માટે 311.14. હવે ભાવનો સામાન્ય સૂચકાંક ગણવા માટે તેનો સરવાળો ભાગ્યા 3 કરીશું. વસ્તુઓ 3 છે એટલે તો 2011ના વર્ષ માટે 100, 2012ના વર્ષ માટે 326.11 ભાગ્યા 3 બરાબર 108.70 મળી રહેશે. 2013ના વર્ષ માટે 310.95 ભાગ્યા 3 બરાબર 103.65 તેનો સૂચકાંક મળી રહેશે. સામાન્ય સૂચકાંક 306.78 2014ના વર્ષ માટે ભાગ્યા 3 બરાબર 102.26 તેનો સામાન્ય સૂચકાંક મળી રહેશે. 2015ના વર્ષ માટે 311.14 ભાગ્યા 3 તો 2015ના વર્ષનો સામાન્ય સૂચકાંક 103.71 મળી રહેશે. તો તમે પણ આ રીતે આ દાખલો પૂર્ણ થાય છે તો તમે પણ આ રીતે સરળતાથી આ દાખલો ગણીને તેના પૂરેપૂરા માર્ક પાકા કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો. અને આપણા આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.